આજે જામનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત માટે હું આવ્યો છું। તમામ ડિપાર્ટમેન્ટો જે વિભાગના વડા છે ડૉક્ટર એમની જોડે અત્યારે મિટિંગ કરવાનો છું। અહીંયા ખૂબ અદ્યતન નવી સિવિલ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે ને અડધી સિવિલનું ડિમોલિશન કરી નવામાં શિફ્ટ કરવાનું છે। હજી વર્ષ દોઢ વર્ષ કામ શરૂ થશે। ત્યાં સુધીમાં પણ દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, અગવડ ના આવે એ હેતુસર આજની મિટિંગમાં જે પ્રશ્નો હશે એ જોશું અને સોલ્યુશન કરવાનો પ્રયાસ કરશું। કાલે વિદ્યાર્થીઓના વાંચન માટેની યાની કે સુપર સ્પેશિયાલિસ્ટ કરતા વિદ્યાર્થીઓ અને MBBSના જે લાઇબ્રેરીની અંદર એસીની જરૂરિયાત હતી એ પણ સૂચના આપવામાં આવી છે। કેથ લેબ તો 6 મહિનામાં અમે શરૂ કરીશું, પરંતુ ગુજરાતમાં મેં હમણાં સર્જરી ડિપાર્ટમેન્ટમાં રાઉન્ડ માર્યો ત્યારે ગુજરાતની અંદર આંગળીની વેઢે ગણી શકાય એટલી પ્રાઇવેટ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં તો જામનગરમાં જ એમના ઓપરેશન થઈ છે। એવી આ જામનગરની હોસ્પિટલમાં ખૂબ સારા સ્ટુડન્ટ્સ અહીંયા ભણી રહ્યા છે, સંસ્કારી છે। કાલે મારે અહીંના સ્ટુડન્ટ સાથે પણ વાર્તાલાપ થયો હતો। આ પ્રસંગે હું તમામ ટીમ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સ અને ક્લીન કરવાવાળા, સફાઈ ક્લીન કરનારા પરિવાર બધાને હું અભિનંદન પાઠવું છું। સિવિલ હોસ્પિટલની સ્વચ્છતા અને પોતાનું ગણીને એ સેવા કરી રહ્યા છે। આવનારા સમયમાં સિવિલ હોસ્પિટલ એટલે ગરીબ માટેનું આશ્રયનું કેન્દ્ર છે અને રહેશે। કોરોનામાં પણ ગુજરાતના સિવિલ હોસ્પિટલે જ લગભગ બહુ મોટામાં મોટી સેવા કરી હતી। એ જ આપણી હોસ્પિટલ છે। સમગ્ર આ વિસ્તારમાં જ્યાં રાજા આપણા ભગવાન જેવા હતા, જેમણે વિશ્વ યુદ્ધ પછી ખૂબ સારી સુંદર સેવા કરીને દુનિયામાં ભારતીય સંસ્કૃતિનું એમણે જ્ઞાન કરાવ્યું હતું, એ ધરતીથી અહીંયા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોસ્પિટલ બનશે અને એ પણ કાર્યરત રહેશે। સોનોગ્રાફી અદ્યતન ટેકનોલોજી સાથેનું એક મશીન અહીંયા આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ મશીન દ્વારા પ્રાથમિક બેઝની ચકાસણીમાં જે ગાંઠ હોય શરીરમાં એ પહેલી જ વાર ખ્યાલ આવી જાય કે આ સાદી ગાંઠ છે કે કેન્સરની, જેથી કરીને એમનું તુરંત ટ્રીટમેન્ટ કરી શકાય। તો પહેલી જ રિપોર્ટની અંદર દર્દીને કઈ ગાંઠ છે એ ડૉક્ટર ચકાસણી કરી શકે છે ને જેથી કરીને દર્દીને વહેલા સારવાર આપી શકાય એવું અદ્યતન સોનોગ્રાફી મશીન પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે।